અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પૂર્વ ભાજપના કોર્પોરેટર પ્રતિભા દુબે અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોવાનું તેમણે દાવો કર્યો છે। સુરક્ષા અને કડક કાર્યવાહી માટે પ્રતિભા દુબેએ શહેર ભાજપ પ્રમુખ, મેયર તેમજ પોલીસ અધિકારીઓ સમક્ષ લેખિતમાં અરજી કરી છે, મૌખિક રજૂઆત પણ કરી છે। ટીપી રોડ કપાત દરમિયાન તેમના પિતાની દુકાન તોડવામાં આવ્યા બાદ પડોશીઓ સાથે વિવાદ શરૂ થયો હોવાનું તેમણે જણાવ્યું છે। છેલ્લા 1.5 વર્ષથી સતત ધમકીઓ મળતી હોવાનો તેમણે દાવો કર્યો છે અને આરોપીઓ સામે અસરકારક કાર્યવાહી ન થતી હોવાનો પણ પ્રતિભા દુબેએ આક્ષેપ કર્યો છે। તો ભાજપના પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ, પરિવારને જાનથી મારવાની ધમકીઓ મળતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। સુરક્ષા માટે અધિકારીઓ સમક્ષ તેમણે રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે તેમજ લેખિતમાં પણ રજૂઆત કરી છે। 1.5 વર્ષથી આ ધમકીઓ મળતી હોવાનો તેમણે દાવો કર્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। મુખ્ય વન્યજીવન વોર્ડન દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓની સુરક્ષા અને વન્યજીવોના નિવાસસ્થાનના સંરક્ષણ માટે ગુજરાતભરના સંરક્ષિત વિસ્તારોને બંધ રાખવામાં આવશે। દર વર્ષે મુખ્ય વન્યજીવન વોર્ડન દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓની સુરક્ષા અને વન્યજીવોના નિવાસસ્થાનના સંરક્ષણ માટે ગુજરાતભરના સંરક્ષિત વિસ્તારોને બંધ રાખવામાં આવશે। દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદને કારણે જંગલના રસ્તાઓ દુર્ગમ બની જતા હોય છે અને અચાનક પૂર આવવાની શક્યતા પણ રહેતી હોય છે, જે પ્રવાસીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે। વન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલનો સમય વન્ય પ્રાણીઓના પ્રજનન અને માળા બાંધવા માટે અનુકૂળ હોય છે। આ સમયગાળા દરમિયાન માનવીય દખલગીરી વન્યજીવોની બ્રીડિંગ સફળતા પર પ્રતિકૂળ અસર કરી શકે છે। પરિસ્થિતિકીય સંતુલન જાળવી રાખવા માટે આ નિર્ણય અનિવાર્ય હોવાનું વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે। તેથી 23 જૂનથી તમામ પ્રવાસીઓને સંરક્ષિત વિસ્તારોની મુલાકાત ન લેવા અને આગામી સરકારી આદેશ સુધી પ્રતીક્ષા કરવા અપીલ કરવામાં આવી છે।